પાટણના ગોલાપુરના ખેડૂતનો કમાલ. રાસાયણિક ખાતર વગર મેળવ્યું બટાકાનું બમ્પર ઉત્પાદન. આજના યુગમાં જ્યારે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો આંધળો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના ગોલાપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ઉમેદસિંહ સોલંકીએ પ્રાકૃતિક ખેતી દ્વારા બટાકાનું સફળ ઉત્પાદન મેળવી નવી રાહ ચીંધી છે. કોઈપણ પ્રકારના યુરિયા, ડીએપી કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર માત્ર ગાય આધારિત છાણિયા ખાતરથી ખેતી કરવામાં આવી. પ્રતિ વીઘે અંદાજે 100 કટ્ટા બટાકાનું ઉત્પાદન પ્રાપ્ત થયું. રાસાયણિક બટાકાની સરખામણીએ પ્રાકૃતિક બટાકા કદ, સ્વાદ અને ગુણવત્તામાં શ્રેષ્ઠ સાબિત થયા છે. ઉમેદસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર પ્રાકૃતિક ખેતી માત્ર જમીન સુધારે છે તેવું નથી, પરંતુ તે ખિસ્સું પણ ભરે છે. બજારમાં સામાન્ય બટાકા ₹15 પ્રતિ કિલો વેચાય છે, જ્યારે તેમના પ્રાકૃતિક બટાકાને ₹20 સુધીનો ઊંચો ભાવ મળ્યો છે. 1 વીઘાએ તમામ ખર્ચ બાદ કરતાં અંદાજે ₹70,000 જેટલી માતબ્બર આવક મેળવી છે. પ્રાકૃતિક ખેતીથી જમીન સજીવ બને છે અને માનવ આરોગ્યનું રક્ષણ થાય છે. ખેડૂતોએ હવે ખર્ચાળ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવું જોઈએ. ઉમેદસિંહ સોલંકી, ખેડૂત. ગામના સરપંચ દિલીપસિંહે પણ આ પ્રયોગને બિરદાવતા જણાવ્યું કે ખેતરમાં 25થી 30 ટ્રોલી છાણિયું ખાતર નાખીને જે પરિણામ મળ્યું છે તે પ્રોત્સાહક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા આ પ્રયોગ અન્ય ખેડૂતો માટે દીવાદાંડી સમાન છે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો. મારું નામ ઉમેદસિંહ સોલંકી દરબાર છે. હું ગોલાપુર પાટણ કેસી સ્કૂલના જોડે મારું ખેતર છે. એની અંદર મેં ગાય આધારિત ગાયના સાણથી આ સાલ બટાકા અને ડુંગળીનું વાવેતર કરેલું છે, જેની અંદર મેં કેમિકલ ફર્ટિલાઇઝર કે કોઈ પણ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરેલ નથી. અને મને આ પહેલી જ વાર બટાકાની અંદર મબલક પાક પણ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જે જમીન છે, જે ધરતી માં છે, એ સજીવ થાય છે. બીજું કે આપણે ખેડૂત છીએ, ધરતી માતાના પુત્ર છીએ, તો આપણે કેમિકલ વગરનું જે અનાજ પકવીએ, શાકભાજી પકવીએ અને એના ભાવ પણ આપણને થોડા સારા વસ્તી આપે છે. ધારો કે બજારમાં ₹15 હોય તો અમને ₹20 કિલોના ભાવે સારા માણસો પણ લઈ પણ જાય છે. અને આપણે પ્રાકૃતિક ખેતી કરી અને માં ધરતીનું, પબ્લિકનું પણ રક્ષણ કરી શકીએ. ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને ધરતી માતાની પણ સેવા કરીએ. અને બીજું કે સરકારના શ્રીને પણ જે અભિગમ છે કે ભાઈ બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે. આપણા માનનીય શ્રી આપણા વડાપ્રધાનશ્રી પણ પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન આપે છે. તો આપણા ભારતના તમામ ખેડૂતોએ પ્રાકૃતિક તરફ વળવું જોઈએ અને માં ધરતીમાં રાસાયણિક ખાતરો, કેમિકલ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ના કરી અને આપણે ધરતી માતાની સેવા કરીએ અને આપણે સુખી સમૃદ્ધ બનીએ.